આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કોંગ્રેસ પર પ્રહાર। જિગ્નેશ મેવાણીનું નામ મોટું થાય તેમાં કોંગ્રેસને રસ નથી તેમ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે। કોંગ્રેસ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં નથી તેમ પણ ઇટાલિયાનું કહેવું છે। મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે ક્યાંય આવેદનપત્ર નથી આપ્યું। હારી જવાય પણ આવી પાર્ટી સાથે ન રહેવાય તેવી શિખામણ આપતા પણ ગોપાલ ઇટાલિયા જોવા મળ્યા છે। કોંગ્રેસનો કોઈને વિચાર આવતો હોય તો મનમાંથી રદ કરી નાખજો। જિગ્નેશ મેવાણીની ભાષા ખરાબ હશે પરંતુ ભાજપના તો ધંધા ખરાબ છે તેમ પણ ગોપાલ ઇટાલિયાનું કહેવું છે। વિસાવદરમાં કોંગ્રેસવાળા ઇટાલિયા વિરુદ્ધ પૈસા વેચતા હતા તેવી વાત પણ તેમણે કરી। જ્યારે સાચો મુદ્દો આવ્યો, સમાજનો મુદ્દો આવ્યો તો આખી આમ આદમી પાર્ટી જિગ્નેશભાઈની સાથે ઊભી થઈ। પણ કોંગ્રેસ પાર્ટીમાં 15 ધારાસભ્યો છે, 2 રાજ્યસભાના સાંસદો છે, 3-4 પૂર્વ પ્રમુખો છે, 4-5 પૂર્વ વિપક્ષના નેતા છે, અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્યો છે, નગરપાલિકાના સભ્યો છે। કોઈ આવ્યું જિગ્નેશભાઈના સમર્થનમાં? આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈને હોઈ ગઈ। ભલે એકલા બોલે, આપણે એને સપોર્ટ ના હાલે। અમે આપો છે અમારી પાર્ટીમાં નથી તો અમને જોવો, કોંગ્રેસ વાળાને જોવો કે પોતાની પાર્ટી વાળાને સપોર્ટ કરે। મુદ્દો સારો છે, મુદ્દો વ્યાજબી છે, છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી। એમાં પાર્ટી અમે જોતા નથી। પણ ભાજપ વાળાએ શું વિરોધ કર્યો કે જિગ્નેશભાઈ મેવાણીની ભાષા ખરાબ છે। ભાઈ, જિગ્નેશભાઈની ભાષા તો કદાચ હશે ખરાબ પણ તમારા ધંધા ખરાબ છે, એનું શું? આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈને હોઈ ગઈ। ભલે એકલા બોલે, આપણે એને સપોર્ટ ના હાલે। અમે આપો છે અમારી પાર્ટીમાં નથી તો અમને જોવો, કોંગ્રેસ વાળાને જોવો કે પોતાની પાર્ટી વાળાને સપોર્ટ કરે। મુદ્દો સારો છે, મુદ્દો વ્યાજબી છે, છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી। આ કોંગ્રેસ પાર્ટી આ ભાજપ પાર્ટી માટે આપણે વાતો કરીએ। મારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી? ચૈતરભાઈ વસાવા અમારા જેલમાં હોય તો આખી આમ આદમી પાર્ટી ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં હોય છે કે નથી હોતી? રાજુભાઈ કરપડા જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં। પ્રવીણભાઈ રામ જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં। અમારો કોઈ પણ નેતા હોય, ચાહે ગમે તે જ્ઞાતિનો હોય, આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હોય અને મુશ્કેલી આવે તો આખી આમ આદમી પાર્ટીના સપોર્ટમાં ઊભી થઈ જાય છે દોસ્તો। તો સીધા જ પ્રહારો ગોપાલ ઇટાલિયાએ કર્યા છે કોંગ્રેસ પર અને કહેવું છે કે જિગ્નેશ મેવાણીનો આખો મુદ્દો થયો જે ચર્ચામાં રહ્યો પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસના એક પણ નેતા, એક પણ ધારાસભ્ય નથી આવ્યા, તેમનો સપોર્ટ કોઈએ નથી કર્યો અને તેમના વિશે બોલવા માટે પણ કોઈ જાહેરમાં નથી આવ્યું। અને સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ જિગ્નેશ મેવાણીને સલાહ આપી છે અને તેમણે કહ્યું કે આવી પાર્ટી સાથે ન રહેવાય। જિગ્નેશ મેવાણીની ભાષા ખરાબ હશે પરંતુ ભાજપના તો કામો જ ખરાબ છે એવી વાત પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરી છે। કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેઓ જોવા મળ્યા। જિગ્નેશ મેવાણીનું નામ મોટું થાય એમાં કોંગ્રેસને રસ નથી તેવી વાત પણ તેઓ કહી રહ્યા છે। કોંગ્રેસ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં નથી। મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે ક્યાંય કોઈ આવેદનપત્ર આપ્યું નથી। હારી જવાય પણ આવી પાર્ટી સાથે ન રહેવાય તેમ પણ ઇટાલિયાએ સલાહ આપતા જિગ્નેશ મેવાણીને કહ્યું છે કોંગ્રેસનો કોઈને વિચાર આવતો હોય તો મનમાંથી રદ કરી નાખજો। જિગ્નેશ મેવાણીની ભાષા ખરાબ હશે પરંતુ ભાજપના ધંધા ખરાબ છે તેમ પણ ઇટાલિયા કહેતા જોવા મળ્યા છે। વિસાવદરમાં કોંગ્રેસવાળા ઇટાલિયા વિરુદ્ધ પૈસા વેચતા હતા તેવી વાત પણ તેમણે કરી છે। તો હવે શાબ્દિક જંગ બંને પાર્ટીઓ વચ્ચે શરૂ થયો છે। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા અને તેમણે જિગ્નેશ મેવાણીનો જે આખો મુદ્દો હતો તેમની અને જે પોલીસ વચ્ચેની જે રકઝક હતી, જે આખો મુદ્દો થયો હતો તેને લઈ અને કોંગ્રેસે શા માટે કોઈ સ્ટેન્ડ ન લીધું, કોંગ્રેસે શા માટે જિગ્નેશ મેવાણીનું સમર્થન ન કર્યું, શા માટે કોઈ આવેદનપત્ર ન આપ્યું, શા માટે ખુલીને કોઈ નેતા બોલવા માટે ન આવ્યા તે મુદ્દો ઉઠાવ્યો છે। અને સાથે સાથે જિગ્નેશ મેવાણીને સલાહ સૂચનો આપવામાં પણ ક્યાંય પાછા નથી રહ્યા અને તેમણે કહ્યું છે કે હારી જવાય પણ આવી પાર્ટી સાથે ન રહેવાય તેવું પણ સલાહ આપતા તેમણે કહ્યું છે। તો ગોપાલ ઇટાલિયાને આપણે સાંભળ્યા। હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મેદાને જંગ છે। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। જિગ્નેશ મેવાણીનું નામ મોટું થાય એમાં કોંગ્રેસને રસ નથી એવું સ્પષ્ટપણે કહેતા તેઓ જોવા મળ્યા છે। મહત્વનું છે જિગ્નેશ મેવાણી લોકોની વચ્ચે રહેલા નેતા, લોકોના મુદ્દા હંમેશા ઉઠાવતા નેતા છે। અલગ જ લોકચાહના જિગ્નેશ મેવાણીની છે અને જે હોય એ સ્પષ્ટપણે તેઓ
પ્રજા સામે રાખતા અને લોકો સામે રાખતા આ નેતા છે. આ પહેલા જ્યારે કોંગ્રેસમાં અંદરોઅંદરના ડખા હતા ત્યારે પણ જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. પણ હવે જ્યારે જિગ્નેશ મેવાણીને જ્યારે સમર્થનની જરૂર છે ત્યારે તેમની જ પાર્ટીમાંથી શા માટે કોઈ બહાર ન આવ્યું, શા માટે કોઈ બોલવા માટે ન આવ્યું, તે સવાલ ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યા છે. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી ફોનલાઈન પર જોડાયા છે. મનીષભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. ગોપાલ ઇટાલિયા જેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પર પ્રહાર કર્યા છે અને તેમણે કહ્યું છે કે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસના નેતા બોલવા માટે કેમ ના આવ્યા, આવેદનપત્ર સુધી કેમ ના આપ્યું. આ સાથે સાથે તેમણે જિગ્નેશ મેવાણીને સલાહ આપી છે મનીષભાઈ કે હારી જવાય પણ આવી પાર્ટી સાથે ન રહેવાય. આપની પ્રતિક્રિયા. ફરી એકવાર પ્રયત્ન કરીશું એમની સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો, પણ અત્યારે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાને આપણે સાંભળ્યા અને તેમણે સ્પષ્ટપણે જિગ્નેશ મેવાણીને સલાહ આપી. જિગ્નેશ મેવાણીનું નામ મોટું થાય એમાં કોંગ્રેસને રસ નથી તેવું કહેતા પણ ઇટાલિયા જોવા મળ્યા. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ નથી આવી, જે આખી ઘટના બની, આખો મુદ્દો ચર્ચાયો આટલા દિવસથી, પરંતુ ક્યાંય પણ કોંગ્રેસના નેતા ખુલીને સામે નથી આવ્યા. જે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના, એમણે ક્યાંય જિગ્નેશ મેવાણીનું સમર્થન નથી કર્યું. તો મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે ક્યાંય આવેદનપત્ર નથી આપ્યું તેમ પણ ઇટાલિયાએ કહ્યું છે. હારી જવાય પણ આવી પાર્ટી સાથે ન રહેવાય તેમ પણ ઇટાલિયાએ કહ્યું છે. કોંગ્રેસનો કોઈને વિચાર આવતો હોય તો મનમાંથી રદ કરી નાખજો. એટલે કે જેટલા પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એમને પણ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે તેમણે સલાહ આપી છે.